માર હરખો હરખો ગાભો મારે હરખો બહાર કહી જજો મોરે બાકી આ બધે મોરે ગાભો માર હાલ બેહવાનું હોય હા બધે સારું કરી નાખ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો નો મજામાં આપણો વ્લોગ જોતા રહો મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો છે અને તિલક વિલક કોટ બોટ મફલર બફલર લગાવીને તમારો ભાઈ થઈ ગયો રેડી કારણ કે કમુરતા પછીના પેલા લગ્ન વચ્ચે 3-4 વાગ્યા પણ આપણે ગયા નથી પણ ભાઈ અત્યારે જવાનું ચોટીલા પાસે અકાળા ગામ લગ્નમાં જવાનું છે મારે ભાઈ મમ્મી રેડી થઈ ગયા છે જર્સી કેમ પહેરી છે તારે ટાઈટ ભાઈ વાહ અને ક્યાં ગયો ભૂરિયો જો પાછા હંતાઈ ગયો તો ભૂરિયો ગાભો ગાડી સરખો ગાભો મારી દીધો ને વાહ ભાઈ વાહ તો ત્રણને જવાનું છે ફટાફટ નીકળીએ સવારના વાગી ગયા છે 9 અને હવે ભાઈ નીકળીએ ફટાફટ બહુ એટલે બહુ મોડું થઈ ગયું હોય જે ઠેઠ ભાઈ ચોટીલા જવાનું 40-50 કિલોમીટર લે જેવું જવાનું છે નીકળીએ ફટાફટ હાલો અને આ એક વાત કહી દો ભૂરિયાને મેં મેચિંગ કર્યું જો ભૂરિયા આ પહેર્યું એના ઉપર કોટ અને આમાં જો આ તમને થોડું દેખાતું હોય છે તો ભાઈ બે મેચિંગ કરી નાખ્યું હવે નીકળી ચાલો લેટ્સ ગો નજીક વી આવેલ તો વ્લોગમાં આવી કયા ધોરણમાં ભણે છઠ્ઠા ધોરણમાં કઈ નિશાળમાં મોટા ઠેલો લઈને આમ ક્યાં જાય નિશાળ તો આમ છે રજા આપી દીધી લગન હે તો જો આ લગન હે તો આપણે રસ્તો બંધ થઈ ગયો એટલે આપણે ગાડી પાછી વળીને આમ જવું પડશે એટલે હા મિત્રો શું પાછળ કરો તમે હે તો હાલો જવા દો રેડી તજાળા વટીને આપણે હોડ લઈ લીધો ભૂરીબેન ને જો નાસ્તો કરવો તો તરસ લાગી હતી કેમ છો બની મજામાં એ રામ રામ તો બની આવી ગયા જવું હે ને લગ્નમાં આ વરાના પેલા તો વૈશમાં ભેગા થઈ ગયા છે અમારા બનેવીલાલ અને પૂરી થોડોક જો નાસ્તો કરી લે ને કઈ વેપારી હેલી મને દે થોડીક લાવો હાલો એમ લાવો હાલો નાસ્તો લાવો નાસ્તો કરી લેવી થોડોક હાટ સોડી એટલી બધી ને મારે બે જ લેવી છે ભાઈ નાસ્તો વાસ્તો કરી લેવી પાણીની બોટલ હારે લાયા છે પછી ફટાફટ નીકળી જાય જોઈ લો વાળ થઈ ગયા જોઈતરા અને આને જો વાગ્યું હોય જો નાક જો એક ભીંગડું નીકળી ગયું કેવું થઈ ગયું સુરપંખા જેવું લાગે કોમેન્ટ કરી નાખો સુરપંખા પૂરી સુરપંખા ફાઇનલી મિત્રો છે ને આપણે અકાળા ગામ પકડી દીધા છે ને ભાઈ રસ્તા કઈ આયા ખતરનાક આવા રસ્તા તો મારી જિંદગીમાં ના ભાઈ અમારા ગામમાં એવા રસ્તા નથી આવા ખરાબ રસ્તામાંથી છેવટે પકડી દીધા લગ્નની અંદર ને ભાઈ જો આયોજન કઈ ખતરનાક કરેલું છે બધી બાજુ ને વાટી મેં એ જોઈ હાળો બીને એવી કે અમે ખાવા ક્યારે આવે અગાઉથી ક્યાં બે ગયા ખબર એટલે કાઉન્ટરના ટેબલ ઉપર બે ગયા કે હું ભાઈ ટેબલ ઉપર જ બે રહી જ્યારે મૂકે ને તરત થાળી લઈને ત્યારે સીધું ઝાપટવા જ મળવી મિત્રો ભૂખ લાગી છે પણ હવે એને ચા આવી ગઈ છે ને ચા શેમાં આપે ખબર વ્હાઈટ કેમાં છે એ બસ એટલે આ ગરમ લાગી ભાઈ ચા પીતા ને પણ ભૂખ મારે તો ગાજરે હાલે એની જેમ રહ્યો ને ચા હોય હાલ હા મિત્ર હાલો મહેમાન રોટલી નાખી દો એટલે ડીશ આપણી ફૂલ થઈ જાય પીરસો ઉભા રહી ગયો ભજીયા બધું લઈને હાલો જયેશભાઈ લખો બાઈકી લખો હાલો કેટલા બાઈક એમ લખશો જેટલા લખો એટલે તમને સારું લાગે એટલા લખાડો બાઈક હાલો ભાઈ જો એટલે આપડા બાઈક એમ લખાવો હાલો તેમ એમ ન કહી એટલે નાના ને એ મોટા બદલા અમારું જો ચેક કરી હરખું ભણવા નહીં ગયા લાગતા કયા છે ભણાવતા એટલે ચેકી કરી પછી આવેલો આ બીજા એ સોમરાજભાઈ ગોરધનભાઈ નાનું પાળીએ એમાં નાનું લખો આપણે મોટા છીએ ને એટલે મોટા બરોબર ને હાલો રેડી ચાંદલો કરાવીને આ 4 ભાઈ પીવાની કાવડિયા હા રે ને સેહત માટે હાનિકારક છે એટલે આવું નહીં પીવાનું આવું ખાઈ લેવાનું જો આવું મુખવાસ તો મજાનું ભાઈ જમવાનું પતાવી દીધું મેં અને ભૂરિયા ક્યાં જવું ગામમાં શું લેવા કેનું ભાઈ તરસ મને લાગી છે ને કે પાણી પીતા સોડા પીતા કંઈક આને ભાગ થોડોક લેવડાતા ફટાફટ ને ગામમાં જતા શરૂ કરી નાખી ચાવી હાલો હા કેમ આમ કર્યું તે હાલો રેડી કપડા પી લીધી ગામે પાછા આવ્યા છે અને હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે અહીંથી ખસકાવાનો લગ્નમાંથી અહીંયા હતો વરવા જમણવાર
પતાવી દીધો હે અને ભાઈ હવે નીકળીએ આપણે ફટાફટ બ્લેક મેના રાણી લઈને. હાલો ભૂરિયા ચાલો હોય. અને આ ભૂરી જોવો તો એના જેવી એની ચોટી મને બહુ ગમી ગઈ. જોવો તો માથા ચોટી એની મસ્તી કરી લીધેલી. પેલા ભૂરી એવી લેતી હતી. ભૂરી તારે એવી ચોટી લેવી હે? લે ને જો તો કેવી મસ્ત મૂકેલી. જો તો માથા ચોટી ક્યાં બલૂંગ તો એને હેલિકોપ્ટર કહેવાય. શું કહેવાય? હેલિકોપ્ટર કહેવાય. હેલિકોપ્ટર કહેવાય. શું કહેવાય? હા ક્યાં જવાનું? ક્યાં જવાનું આપણે? ગામ ઘરે. તારું નાક જો સુરપંખા જેવું મને દી નકરું દેખાય. બહુ ગોબરી થઈ ગઈ. હાલો નીકળીએ ફટાફટ. પડખીને જમીનમાં ભાઈ જોઈ લો અહીંયા જીરું વાયું છે. એમ જ પાણીની બોટલ લઈને આવ્યા. અહીં પાણી હીધું નહીં ને એટલે લાવો. અહીંનું પાણી રહ્યું ને આપણને બહુ માફક ગળામાં એ ઓલું થાય. માફક આવ્યું નહીં ભાઈ. આપણે બિસ્લેરી બોટલ. બિસ્લેરી નામે કયું આપણે ખબર છે? બિસંત એવા નામનું પાણી આપી દીધું. કાંઈ વાંધો નહીં, પી લેવી અને નીકળી જાવ ફટાફટ ઘર ભેગા. ચોટેલાથી એક્ઝેક્ટ આપણે ઘરે પહોંચ્યા ને તો પછી પાછા અમારા ગામનો એક વરાજો હતો તૈયાર થઈ ગયો હતો. એ કે જાવ ફોટોગ્રાફી કરવા માટે. તો ભાઈ આપણા ગામના લોકેશન આવી ગયા ડેમે. એમ ભાઈ લોકેશન જો વાહ ભાઈ. એમાં તે સનસેટનો ટાઈમ છે અને ભાઈ ગાડીઓ લઈ લઈને આયા ના જો વરાજાના બધાએ ભાઈબંધો ભાઈ હરક પદુડા એમના ભાઈબંધ જો ફોટોગ્રાફી કરે. ફોર્ચ્યુનર લઈ લઈને આવી ગયા. થોડાક રોલા સોલા નાખવા બદલામાં. આ બધા કેમેરામેન છે. આ બાજુ ફોટોગ્રાફી થાય. અને આ બધા વરાજા હાટું આયા હે. પણ વરાજો એકચ્યુઅલીમાં તમને જો આ પાછળ દેખાતો જો આ રહ્યો વરાજો છે પાછળ. પણ એમના ભાઈબંધ આ ફોર્ચ્યુનર ઉપર ચડી ગયા. વરાજાને વારો ગમે ત્યારે આવે. વરાજાને ભાઈબંધ હે. તમને એક દેખાડું. તમે ખાલી કોમેન્ટ કરજો કે આ ભાઈની ઊંચાઈ કેટલી. તેમ જોઈ લો. આ બધા ઓલા ફોર્ચ્યુનર ઉપર બેઠા હે ને તોય ભાઈ ઈ કરતા અધર લાગે. જોઈ લો. કોમેન્ટ કરજો કે આ ભાઈની ઊંચાઈ કેટલી છે. શું ભાઈ કેટલી ઊંચાઈ તમારી? રામ રામ. કેટલી ઊંચાઈ તમારી? બાકી અમિતાભ બચ્ચનને ટક્કર મારવાની તૈયારી છે. શું એમાં પીવેશ? ક્યારની કાનમાં ટમરા બોલા રેડું પાડાવેશ. તો ફાઇનલી મિત્રો પાછા આપણે ઘરે આવી ગયા છીએ ફોટોશૂટ કરીને ડેમેથી. અને ભૂરીઓ અમારા કાનમાં ક્યારનો ગ્લાસ ખખડાવે છે. એમાંથી હબડુક કરે છે. અને બહાર વાળુનું કામકાજ તૈયાર થઈ ગયું બનાવવાનું જોઈ શકો છો. દેકારો ઘરમાં મારવું પડશે. અને વચમાં દેકારો કરેશ. ઉભી તો લે મારે કઈ શું તું શું કેવાય? એ શું કેવાય? આમાં કેવા ચાલ ભૂરિયા ભાઈ બટકુડો ગીતી ક્યાં ગઈ હતી આજ? તો લગ્ન માંથી મિત્રો ઘરે પાછા આવી ગયા. એના ભૂરિયો જો મસ્તી ના મૂડ. તારું નાક સુર પંખા જેવું નાક. ગીતી થાય મને માર જો બ્લર થઈ ગઈ તું એ લાગે છે. ટાઢા લાગે છે. હા મિત્રો આ રે પૂરી બહુ બ્લર થઈ ગઈ રે બા હવે આવી ના મને ટાઢું લાગે છે. આમ આગી રે લેતા આમ અધર કરવા. તો મિત્રો આપણા વ્લોગને પૂરો કરી નાખીએ. મળીએ છે કાલે મળીએ છે કાલે. તો મિત્રો આ રે ને આપણને વ્લોગને પૂરો કરવા દે. સાંભળો એનો દેકારો. મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં લગી આનો દેકારો સાંભળી લો. બાય બાય. ગુડ નાઇટ. બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બસ સબસ્ક્રાઇબ કરતા. બાય સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો ભાગવાની યાર બાજી લઉં થોડું.